અને માં ચેહર ભલે ને દુનિયાના ગમે એ ખૂણે બેઠેલા હોય, પણ એ કહેવાય નગર તેરવાડાની ચેહર. આજથી 1000 વર્ષ પહેલા તેરવાડા ગામ ત્રંબાવટી નગર હતું, જ્યાં ચંદનસિંહ શેખાવત નામે વાઘેલા દરબાર રાજ કરતા હતા. તેઓના સુખ સાહેબી તો ઘણી હતી, પણ ઘેર શહેર માટીની ખોટ હતી. નગરની ભાગોળે ઓગણનાથના ધૂણે જઈને નિહાકો નાખતા કુળદેવી ચામુંડાની કૃપાથી 3 દીકરીઓ અવતરશે એમ ભવિષ્યવાણી રાખી. 2 દીકરીઓ જન્મી, જેનું નામ ગંગાબા અને સોનબા રાખ્યું, અને બંનેને ઓગણનાથના દર્શને લઈ જતા રાજાને કેસુડાના ઝાડ નીચેથી એક બાળકી મળી, જેનું નામ કેસર પાડ્યું. અને એ કેસર જ આગળ જતા આખા જગતમાં માં કેસર ભવાની કે ચેહરના નામે પ્રસિદ્ધ થઈ. આગળ તો વાત બહુ લાંબી છે, પણ રાત દિન ઓગણનાથની સેવા કરતી દીકરીઓ વિશે નગરમાં કોઈએ ખોટી વાત ફેલાવી, જે રાજા સુધી પહોંચતા એમના ભત્રીજાઓને કેસરને કૂવામાં હડસેલો મારવાનું કહ્યું. ત્યારે ભવાની આ નગર પર ક્રોધે ભરાયા અને શ્રાપ આપ્યો